શ્રી દિલીપભાઈ ભટ્ટ, પરમ પૂજ્ય નાથાભાઈ જોશીના જમાઈ અને ભવતારીણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને જનરલ મેનેજર નાગરિક સહકારી બેંક છે. તેઓને પૂજ્ય ભાઈના સતત સાનિધ્યમાં રહેવાનું સદનસીબ સાંપડેલ છે. માન્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ પૂજ્ય ભાઈની સેવામાં સતત કાર્યરત રહેલ છે. એક કુટુંબજન તરીકે તેમણે પૂજ્ય ભાઈને બહુ નજીકથી જોયા છે, વાર્તાલાપ કર્યો છે. આથી શ્રી દિલીપભાઈ પાસેથી પૂજ્ય ભાઈની વાતો સાંભળી હું રિક્વેસ્ટ કરું છું દિલીપભાઈને કે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. જય માં જય રમાનાથ. કપુબેને હમણાં એક ભજન ગાયું હતું કે બ્રહ્મા વિષ્ણુ શિવ જેની સેવા કરે એ મન મયુર રમાનાથ ને ભજે. એવો એક પ્રસંગ હું તમને કહું છું. ઘણા વર્ષો પહેલાં અમે ગોંડલ આવ્યો હતો ત્યારે મારા પપ્પાની ઈચ્છા હતી. મારા ફાધરને હું મોટાભાઈ તરીકે ઓળખું છું. મોટાભાઈને હું કે મારે ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવવું છે, ત્યાં ઉત્સવમાં મને મજા આવે છે. મેં કીધું હાલો આપણે જઈશું. એટલે અમે ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવ્યા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ભાઈની તબિયત સારી ન હતી, એને કારણે ઉત્સવ મુલતવી રાખવામાં આવ્યો હતો. એટલે મારા મોટાભાઈ નિરાશ થઈ ગયા કે ઉત્સવ તો નથી. મેં તો કાંઈ વાંધો નહીં, આપણે ભાઈના દર્શન કરશું, વાત કરશું ભાઈની યારે, આપણે ઘર જ છે ને. એટલે પછી બીજે દિવસે સવારે 9 વાગે ભાઈ ત્યાં થોડા ઘણા જેને ખબર નહોતી કે ઉત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે છતાં આવી ગયા હતા. એવા 4-5 વ્યક્તિઓ હતા. એમાં રમેશભાઈ દેસાઈ કરીને એક સુરતના વકીલ હતા. એ બધા ત્યાં ભેગા થયા. ભાઈ કે આપણે એની યારે સત્સંગ કરશું એટલે આપણે તમારો ઉત્સવ થઈ જશે. એટલે એ બધા ભેગા થયા. ત્યાં રમેશભાઈ દેસાઈને સામે જોઈને ભાઈએ કીધું કે ત્યારે શું છે, આપણા નવું સત્સંગ ભવન જ્યાં આગળ ઉતારો આપવામાં આવે છે ને એનું બાંધકામ બાકી હતું. એટલે એને માટે ફંડ ભેગું કરતા હતા. એટલે ભાઈ ભક્તોને કહેતા હતા કે તમે તમારા સર્કલમાં થોડું ભલે 5 રૂપિયા આપે, આ તો માનો છે ને, 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, 15 રૂપિયા આપે, જે આપે આપણે સ્વીકારી લેવાનું. અને આપણે મામનો આ કામ થાય છે, નવું સત્સંગ પણ બનીએ છીએ, લોકોને ત્યાં રહેવાનું થશે, એ આપણે કરશું. એટલે ભાઈને બધા કહેતા હતા. એમાં રમેશભાઈને કીધું, રમેશભાઈ ફંડ કલેક્શન ચાલુ છે ને? રમેશભાઈ કે હા હા ચાલુ છે, હું મારા સર્કલમાં વાત કરું છું અને ભેગું કરું છું. એટલે ત્યાં જ કીધું નવસારી જાઓ છો કે નહીં? તે કે હા જાઉં છું ને. નવસારી બી મારી પ્રેક્ટિસમાં કોર્ટમાં જવું પડે છે. મને કે ત્યાં નદી કિનારે, એટલે ભાઈ કીધું નદી કિનારે ત્યાં મહાદેવ બેઠો છે. એટલે રમેશભાઈ હા પડી. તરત ભાઈએ મારા મોટાભાઈ સામે જોયું. મને કે ભાઈ બોલ્યા કે મહાદેવને બેઠો છે એમ કે એનું એને અપમાન નથી કરતો? બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા મારા સંતાનો છે. શિવ મહાયોગી, જ્ઞાન અને યોગની પરાકાષ્ઠા. વિષ્ણુ એ ભક્તિ અને ઐશ્વર્યના સ્વામી. બ્રહ્મા બ્રહ્માંડનું નિર્માણ કરનારા. એ બધા એના સંતાનો. એવી આ ચેતના, એવી આ મહાશક્તિ જગદંબા. એટલે ભાઈએ મારા ફાધરને કીધું કે હું એને અપમાન નથી કરતી, મારા સંતાનો છે. જેના સંતાનો બ્રહ્મા વિષ્ણુ હોય એ શક્તિ મહાજગદંબા આપણી સાથે 5 ફૂટ 8 ઇંચમાં આપણી સાથે રહ્યા હતા. એક ઇનસિગ્નિફિકન્ટ રીતે જીવ્યા અને પોતાને જેને સ્પર્શ આપવો હતો એને બોલાવ્યા, નજીક લીધા, સત્સંગ કર્યો. દરેક ભક્તો જે ભાઈ પાસે દર્શન કરવા આવે, ભાઈ એનામાં
એક ભક્તિનું, એક પ્રેમનું એવું બીજ રોપી દે છે કે જે વખત જતાં વટવૃક્ષ બને છે. આજે એક ભક્તો એક સાધક છે, એક ભક્તો એક ઋષિ છે. આજે ભાઈને આખા વિશ્વમાંથી જે સતત ભાઈના સંપર્કમાં રહેલા હોય એવા 10,000 હશે વિશ્વની વસ્તીની સામે, સાવ નગણ્ય, પરંતુ એને જે બીજ રોપાયું છે એ વ્યક્તિ માટે, એના કલ્યાણ માટે, એની ઉત્થાન માટે, એની ઉર્ધ્વગતિ માટે કેટલું ઉપયોગી થયું છે એ તો જે વ્યક્તિ અનુભવ કરી હશે એ જ જાણશે. જય મા, જય રમાનાથ. પૂજ્ય ભાઈના સુપુત્રી અને તેમના આધ્યાત્મિક વારસ એવા શ્રી ઇન્દિરાબેન જોશી ભટ્ટ, જેઓ આજીવન ભાઈનું સાનિધ્ય સાંભળ્યું છે, તેમણે પૂજ્ય ભાઈને પિતા તરીકે અને ભગવાન તરીકે પણ જોયા છે, જાણ્યા છે અને તેમની સાથે જીવ્યા છે. તો હું શ્રીમતી ઇન્દિરાબેન જોશીને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પર આવે. જય માં, જય રમાનાથ. પૂજ્ય ભાઈ એટલે સર્વોચ્ચ સત્તા, જગદંબા, જગધાત્રી, જગત જનની. જો એ આપણી સમક્ષ આવે તો કઈ રીતે? માનવ સ્વરૂપે, માનવ દેહે, પણ એનામાં એક ગજબનો એક ચમકાર હોય, એક ઝળકાટ હોય, અલગ આભા હોય, આપણા જેવા છતાં આપણાથી જુદા હોય. જ્યારે એ હ્યુમન બીઈંગ તરીકે વાત કરે ત્યારે એ કે હું તમારા જેવો જ છું. પેરેલલ ચાલે છે હ્યુમન બીઈંગ અને ડિવાઇન બીઈંગ બંને. તો હું તમારા જેવો જ છું અને આપણામાં એવી વસ્તુ મૂકી દે કે આપણને એમ જ લાગે કે ભાઈ આપણા જેવા છે અને આપણે મિત્ર ભાવે, પિતા ભાવે, માતા ભાવે, સખા ભાવે, બંધુ ભાવે એની સાથે આપણે બરાબર એમ જ વાત કરીએ. થોડી વાર થાય તો એવો ચળકાટ અંદર દેખાય, અલગ ચેતના. ના, આ તો કંઈક આપણાથી અલગ છે. અને આ અલગતાને આપણી સાથે જ્યારે એ વણી લે ને ત્યારે લીલા થાય. પૂજ્યભાઈ શું કામે આવ્યા? ધારો કે માની લો કે એને કોઈ શત્રુનું હનન કરવું છે તો એમ જ સંકલ્પ માત્રથી કરી શકતા હતા. એને કંઈ પણ બીજા કોઈ કાર્યો કરવા છે, સામાજિક ફેરફાર કરવા છે, કંઈ નવું કરવું છે તો એ સંકલ્પ માત્રથી કરી શકતા હતા. તો આવ્યા શા માટે? લીલયા, લીલા કરવા, આનંદ લૂંટવા અને આનંદ લૂંટાવવા, ખુદ લૂંટાઈ જવા માટે આવ્યા. એ ભાઈ, કોઈ પણ પ્રસંગ હોય તો આપણે એની અંદર ઇન્વોલ્વ થઈએ. એ આપણા જેવા છે છતાં પણ આપણા જેવા નથી, એ અલગ જ વસ્તુ આપણને અનુભવાય. લીલા કોને કહેવાય? એ પૂજ્યભાઈએ આપણને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જ્યારે ભગવાન ખુદ હ્યુમન બીઈંગ તરીકે આવે છે ત્યારે લોકો એની સાથે પોતાના મિત્ર તરીકે, સખા તરીકે, પુત્ર તરીકે, પિતા તરીકે બહુ સરસ રીતે ડીલિંગ કરે અને છતાં પણ એ એટલી સરસ લીલા કરે કે એમ થાય કે ના, આ તો આ જ કરી શકે કોઈ નહીં. થોડી વાર પછી પાછા ભૂલી જઈએ અને પાછા એમ કહીએ કે ના ના, તો આપણે જેવા જ છે. કૃષ્ણની વાત કરો તો કેટલી લીલા છે, કેટલા લીલા પ્રસંગો છે, કેમ કે અપ્રાકૃત છે. રમાનાથ ભગવાનના પણ છે, બીજા અવતરણના પણ છે. તો અપ્રાકૃત જગતને પ્રાકૃત જગતમાં લાવે છે. અનિર્વચીય જગતને આખા પાર્થિવ જગતની અંદર લઈ આવે છે અને એના ફ્લેશિસ દેખાય છે, એની નમ્રતા દેખાય છે, એનામાં રહેલી એક ગજબની તાકાત દેખાય છે
અને છતાંય આપણે એની સાથે પ્રેમથી વર્તી શકીએ, પ્રેમ લૂંટાવી શકીએ. એને પ્રેમ આપવો છે, પ્રેમ લેવો છે, લૂંટાવો છે ને લૂંટાઈ જવું છે. એ જે કરે ને એ લીલા. એ પૂજ્યભાઈ એમને આપણે અત્યારે સાંભળીએ કે લીલા શું છે. સિદ્ધિ હોય તેને પ્રસિદ્ધિની જરૂર નથી. આજના સોશિયલ મીડિયા યુગમાં જમવાના અને અંગત જીવનના પણ વિડીયો અપલોડ કરતા હોય અને પ્રસિદ્ધિ માટે મૂકતા હોય, પરંતુ પૂજ્યભાઈ જીવન પર્યંત આ પ્રસિદ્ધિથી દૂર રહ્યા અને વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરતા રહ્યા. અત્તરથી કપડાં મહેકાવા કોઈ મોટી વાત નથી સાહેબ. અત્તરથી કપડાં મહેકાવા કોઈ મોટી વાત નથી સાહેબ. પણ મજા તો ત્યારે આવે કે જ્યારે સુગંધ તમારા કિરદારમાંથી આવે. આજે જેમનો પરિચય આપવાથી મારો પરિચય થઈ રહ્યો છે, શ્રીમતી ઇન્દિરાબેનજીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને આજે આપણા જોશી પરિવારને આંગણે પધારી આપ સર્વને આશીર્વાદ અને પ્રોત્સાહન આપશો. ઇન્દિરાબેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. જોશી પરિવાર માટે જોરદાર ફરીથી એકવાર તાળી વગાડીશું કે જેના કારણે આ રમાનાથ સત્સંગનું આયોજન થઈ શક્યું છે અને માની એક અદ્ભુત કૃપા રહી છે આજના કાર્યક્રમમાં. જય માં, જય રમાનાથ. હમણાં આપણે પૂજ્યભાઈનો વિડીયો જોયો લીલા. તો પૂજ્યભાઈ શેના માટે આવ્યા? લીલા માટે જ. પહેલાં પણ મેં કહ્યું કે કોઈ પણ સામાજિક પરિવર્તન કરવાનું હોય, કોઈ દૃષ્ટનું હનન કરવાનું હોય, કોઈ પણ વસ્તુ કરવાની હોય તો સંકલ્પ માત્ર, આંખની માત્ર દ્રષ્ટિ કે માત્ર વિચાર, એનાથી એ બધું કરી શકે. એના માટે એમણે પૃથ્વી પર આવવાની જરૂરિયાત ના હોય. આવ્યા લીલા માટે. પોતે એકલા હતા. એકોહમ બહુશ્યામ. આપણે વેદાંતથી વાત કરીએ, વેદની વાત કરીએ તો આમ તો એની પહેલાંની પણ વાત છે કે પૃથ્વી અને આખું જગત કેવી રીતે ઉત્પન્ન થયું. એક ઓશન સ્થિર, એમાં કોઈ તરંગ નથી. ક્યાંથી આવ્યું બધું? તો એક તરંગ માત્ર, એમાંથી એમ જ ઊભો થયો. કેવી રીતે એનું કોઈ કારણ હજુ સુધી આવ્યું નથી, મળ્યું નથી, કોઈ સાયન્ટિસ્ટને પણ નહીં. અને એની અંદરથી જે વેવ્સ આવ્યા એમાંથી બ્રહ્માંડોનું સર્જન થયું. અને એ સર્જન કરનાર જગતજનની જગદંબા ખુદ જગદાત્રી. એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા. લીલા એકલા હોય તો લીલા ના થાય. હવે આવ્યા છે તો આનંદ કરવા, આનંદ આપવા, પ્રેમ કરવા અને પ્રેમ લૂંટાવવા આવ્યા. એને લૂંટાઈ જવામાં મજા છે, લૂંટાવામાં જ મજા છે. એ લૂંટાઈ જાય છે. ભગવાન એટલો પ્રેમાળ છે ને, એટલો વાત્સલ્યમય છે. માં વાત્સલ્યમય છે, એટલી કરુણામય છે કે એને માત્ર લૂંટાવું છે. કોના માટે? પોતાના બાળકો માટે. પૂજ્યભાઈએ આ વખતે સરસ મજાનો નાતો આપ્યો છે માં અને બાળકનો, એકદમ પવિત્ર, જેની અંદર કોઈ મોહ નથી, કોઈ લોભ નથી, કંઈ મેળવવાનું નથી. માં પ્રેમ કરે છે પોતાના બાળકને, નિર્વ્યાજ પ્રેમ. એને કંઈ જોઈતું નથી, બસ પોતે માં છે, એનું બાળક છે. ગજબ પ્રેમ કરે છે. અને બાળકને પણ શું જોઈએ છે?
માં જોઈએ છે. પૂજ્ય ભાઈ મેચ્યોરિટી વાળા બાળકની વાત નથી કરતા, અબૂધ બાળકની વાત કરે છે, જે તાજું જન્મેલું છે, જેનું મુખ કમળ જેવું છે, ખીલેલા ગુલાબ જેવું છે, આંખો નિર્દોષ છે, એને કંઈ નથી જોઈતું. જોઈએ તો માત્ર એની માં, અને એના માટેનું એનું શસ્ત્ર એટલે રુદન. રુદન કરે તો માં જ્યાં હોય ત્યાંથી આવી જાય. બાળક કંઈ માગતું નથી, માં સમજે છે એને પેટમાં દુખે છે, એને ઊંઘ આવે છે, એને ભૂખ લાગી છે, એને કોઈ તકલીફ છે, માં સમજી જાય છે અને તરત જ એનો ઉપચાર કરે છે. અરે આ તો જાગતિક માં થઈ. મધર ડિવાઇન આપણું શું ના સમજે? આપણે શું જરૂરિયાત છે, આપણે શું જોઈએ છીએ, શું આપવાનું છે એ માને ખબર છે. આપણા માટે શું કલ્યાણકારી છે એને ખબર છે. કડવી દવા ન ભાવે ને તો પણ માં આપી દે, એને ખબર છે કે આનું કલ્યાણ આમાં છે. આમાં જ્યારે આપણું ઉર્ધ્વીકરણ થાય ને આપણે ઉપર સુધી જવાનું, અને માને તો ક્યારે પહોંચીએ? તો એ જે જગદંબા આપણું ઉર્ધ્વીકરણ કરવા માટે, આપણું કલ્યાણ કરવા માટે લીલયા પૃથ્વી પર આવ્યા. એને કોઈ કર્મબંધન નથી, એને કોઈ પ્રારબ્ધ નથી, સંચિત કર્મો નથી, એ પોતે આવી ગયા છે. ઈચ્છાથી સ્વયં સ્વીકૃત એના જીવનના બધા ટર્નિંગ પોઈન્ટ હોય છે. પ્રારબ્ધ એને નડતું નથી. જે પણ છે જીવનની અંદર અપડાઉન્સ છે, હર્ડલ્સ છે, એ પોતે સ્વીકાર્યા છે. અને છતાં પણ એ પોતે જ્યારે એ ભોગવે છે ત્યારે કોઈ અભિનય નથી કરતા, રિયાલિટીમાં ભોગવે છે. કારણ લોકોને એક શ્રદ્ધા બેસે, લોકોને એમ થાય કે અમારા દુઃખવાની પાસે કંઈ નથી. એ દુઃખો પણ ભોગવે છે. કોઈ પણ અવતારની અંદર દુઃખ નથી આવ્યું એવું નથી. ખૂબ આવ્યા છે, ખૂબ ટર્નિંગ પોઈન્ટ્સ આવ્યા છે. પણ એને કારણે લોકોને સાતા વળે છે કે ભગવાન હતા તો પણ આવું હતું, તો આપણું દુઃખ તો એની પાસે શું છે? એક અંદરથી ઠંડક મળે છે. કાંઈ નહીં, જે થયું તે માં છે ને, એક માં મળી છે ને, બસ બધું મળી ગયું. તો આના માટે હું પહેલાંથી જો શરૂઆત કરું તો ભારત, ગુજરાત, સોરઠ, જુનાગઢ, મણિદ્વીપ ખાતે 1920ની અંદર પૂજ્યભાઈનો પ્રાદુર્ભાવ, પ્રગટીકરણ, જગદંબા ખુદ પ્રગટી. ત્યારે એવું નહોતું કે ભાઈનો જન્મ આ થયો અને પછી જગદંબા, જન્મથી જ જગદંબા. એક અદ્ભુત લાવણ્યમય, તેજમય, ઉર્જામય, ગજબનું અપાર્થિવ બાળક કે જેને જોતાની સાથે જ બધાને ખેંચાણ થાય, બધાને પ્રેમ ઉદ્ભવે, અને એ ગ્રો થતું ગયું. એમ એની શક્તિઓ પાર વગરની બહાર આવતી ગઈ. એક ગજબની તમન્ના, ગજબની જે કહીએ કે અતુલ્ય, અગમ્ય, અકથ્ય, અતર્ક્ય એવી આખી લાગણી આવી. આ જીવન શું છે? આ જગત શું છે? ક્યાં જવું છે? કેમ જવું છે? મારે આખા એ વિશ્વને બાથમાં લેવું છે. સામાન્ય જીવન નથી જીવવું, એવું પહેલેથી જ એમના મગજમાં ચાલતું. કોઈ પણ અગણિત કાર્યોની અંદર કંઈ પણ નવું કરવું છે જે અત્યાર સુધી નથી મળ્યું, લોકોને નથી મળ્યું. સામાન્ય જીવન જીવીને પૂરું કરી દેવું એવું નથી કરવું. ગજબની ઉર્જા, ગજબની તાકાત તો એ ક્યાંથી લાવવાની? કેવી રીતે લાવ્યા? કેવી રીતે વાળવાની? એના માટે કલાકો સુધી કસરત કરતા, કલાકો સુધી સ્વિમિંગ કરતા, અને ગિરનારના પગથિયા 2-2, 3-3 કૂદતા કૂદતા ફટાફટ ચડી જતા અને પાછા પણ આવી જતા. 3-4 કલાકની અંદર બધું પૂરું થઈ જતું. એટલી ઉર્જા, એક અગમ્ય તાકાત જે બહાર આવવા માટે ઝંખી રહી છે. જે કંઈક હોય ને ફૂટે
તો દરેક વખતે નુકસાન નથી થતું, નવું સર્જન પણ થાય છે. એક એગ છે એને જો તૂટે તો એમાંથી નવું સર્જન થાય છે, એક નવું બચ્ચું આવે છે, નવું સર્જન થાય છે. તો આ નવ સર્જન માટે માં આવી અમુક વર્ષો સુધી પોતે જ જગદંબા હોવા છતાં એ પોતાની અંદર જ રહ્યા, ઘણા બધા કાર્યો ગુપ્ત રીતે કર્યા. એવી જ રીતે 1926ની અંદર ગોંડલની અંદર રમાકુંજમાં રમાંબાનો જન્મ એ પણ જગદંબા જન્મથી જ પ્રગટ્યા. હવે કહેશો કે બે જગદંબા કેવી રીતે છે? એકો અહમ બહુશ્યામની વાત આપણે કરી, પણ એકમાંથી બે થયા. લીલયા, લીલા કરવા માટે એક લીલા કરે છે, બીજો લીલાનો સહકાર આપે છે. એક સેવા સ્વીકારે છે, બીજો સેવા કરાવે છે. જગદંબા ખુદ સેવા કરે છે, ખુદ જગદંબા ખુદ સેવાનો સ્વીકાર કરે છે. એક એક્ટિવ છે, એક પેસિવ છે. તો એ ભાઈ અને રમાંબા બંને જગદંબા. હવે આપણે એમ કહીએ કે આ બંને જગદંબા છે, તો પછી જે 1946ની અંદર માનું પ્રાગટ્ય થયું, જે પ્રાગટ્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, એ શું છે? એમની અંદર જ રહેલી શક્તિ જેમણે અત્યાર સુધી બહાર નહોતી પાડી. 1943ની અંદર પૂજ્યભાઈ અને રમાબેન જોશીના, એટલે બધાને લગ્ન થયા. 1943 પછી 1946ની અંદર અંબે જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અહીંયા યુનિવર્સ અભિપ્રેત છે. અજોડ, અનપેરેલલ, અહીંયા એની જોડ કોઈ નથી, અનપેરેલલ કોઈ સાથે સરખાવી શકાય એમ નથી. એની સાથે પૂજ્ય ભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી થઈ ગયા, લાલાશ પડતા. આખા એ રૂમની અંદર સરસ મજાની ગુલાબ અને કેવડાની સુખડની સુગંધ ફેલાઈ ગઈ. વાઇબ્રેશન્સ જોરદાર આવી ગયા. અને જે રૂમમાં બેઠા હતા એ રૂમના ઉપરના ભાગની અંદર માળિયું હતું. એ માળિયાની અંદર એક કોઠી હતી, એના ઉપર મોટા મોટા ખૂમચાઓ ઊંધા પડેલા હતા, એક પર બીજો એ રીતે. તો જ્યારે આવ્યું અંબે જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અનપેરેલલ, ત્યારે એ કોઠી પરના રહેલા ખૂમચો ધણધણાટ કરતો ત્યાંથી છૂટો પડ્યો. માળિયામાં ચાલતો ચાલતો નીચે જૂનાગઢમાં પેલા ઘરની અંદર જૂના ઘરોમાં અભેરાઈ રહેતી, તો એના પર આવ્યો, એના પર ગોળ ફરતો ફરતો નીચે આવ્યો અને દિવાલની આજુબાજુ આવી અને પૂજ્ય ભાઈની સામે ઊભો રહી ગયો. હવે આને શું કહેશો તમે? જડ જે વસ્તુ છે એના પર એમનો પ્રભાવ છે, સીધું જ સાબિત કર્યું. કોઈ ખૂમચો ચાલતો નથી, કોઈ ઉપરથી નીચે આવી શકતો નથી, એને મેળાએ ઊભો નથી થઈ શકતો. તો જડ ઉપર પણ એમનો પ્રભાવ છે. જડ ચેતન ઉપર બધા પર એમનો પ્રભાવ. અણીમાં, લઘીમાં, ગરીમાં બધી જ સિદ્ધિઓ એમના હાથમાં. એમની ખરેખર જોઈએ તો એ એમની દાસીઓ છે સિદ્ધિઓ. એણે સિદ્ધિ મેળવવાની નથી, એણે પ્રસિદ્ધિ મેળવવાની નથી, તો પ્રસિદ્ધિ પાછળ જાય શું કામ? સમગ્ર રીતે એમનો સ્વભાવ એટલે સમગ્ર અભાવોનો અભાવ, એ એમનો સ્વભાવ. એની પાસે કોઈ અભાવ જ નથી. 2 નેગેટિવ મીન્સ 1 પોઝિટિવ. એમને કોઈ અભાવ જ નથી. માત્ર એમનો સ્વભાવ છે કે દરેક રીતે ફૂલ છે, ભરેલા છે. લોકોનું કલ્યાણ કરવું છે, લોકોના કલ્યાણ અર્થે આવ્યા છે. પૂજ્યભાઈએ ક્યારેય ગુરુત્વ સ્વીકાર્યું નથી, કોઈના ગુરુભાઈ થયા નથી. બોલતા જ રહ્યા છે કે હું તમારા જેવો જ છું. નમ્રતા કેટલી બધી એની અંદર, એટલી નમ્રતા કે એ કોઈ પણ આવે ને તો હાથ જોડે. ઉત્સવ ઉપર જ્યારે પૂજ્યભાઈ દરવાજા ઉપર આવીને ઊભા રહે ને તો એટલા નીચે વળી જાય કે એમ લાગે નહીં કે કોઈ ભક્ત પણ એટલો વળી શકે. આટલી નમ્રતા એનામાં હતી. ઈગો લવલેશ માત્ર નહીં. જ્યારે આવી વસ્તુ હોય ને ત્યારે જ લોકોના દિલને સ્પર્શે. કોઈ પણ જગ્યાએ માણસ જાય
તો ઘણી વખત તર્કથી, બુદ્ધિથી, આર્ગ્યુમેન્ટથી એના મગજને પકડી લે, પણ 2 દિવસ 3 દિવસ રહે, ચોથા દિવસે વાઇપ ઓફ થાય અને જતું રહે. તો શોધ પાછી ચાલુ થાય. જેને ખરેખર આધ્યાત્મિક શોધ છે, જેને ખરેખર આધ્યાત્મિક રસ્તે જવું છે, જેને કંઈક મેળવવું છે, તો પેલું ક્યાં ગયું? કારણ કે એ દિમાગને પકડ્યું હતું, દિલને નહીં. પૂજ્ય ભાઈ પાસે જે જતા ને એનું દિલ એની અંદર લાગી જતું. ત્યાં પહોંચે તો ગજબની શાતા વળતી, પૂજ્ય ભાઈ તરફથી ગજબનો પ્રેમ મળતો. પૂજ્ય ભાઈ ગુરુ નથી બન્યા, એમણે સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું. સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ, હું તમારો ભાઈ જ છું, તમારા જેવો જ છું. તો સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ ઇટ મીન્સ કે બધા ભક્તો જેનો બ્રોટઅપ જુદો હોય, જેનું બર્થ જુદો હોય, જેનું વાતાવરણ જુદું હોય, જેનું દરેક એજ્યુકેશન આ તે કન્ટ્રી બધું જુદું હોય, પણ છતાં એ અહીંયા આવે ને તો એ એક બની જાય. આ બધા ભક્તો એટલે અલગ અલગ મોતીના મણકા, જેની અંદર મા રૂપી સૂત્ર પરોવાયું અને એ સૂત્રને કારણે એક માળા બની. એ માળા મળી. પૂજ્યભાઈનો સંદેશ એટલે સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ. એની અંદર એમણે લોકોને એકઠા કર્યા. પોતે ક્યાંય બહાર નથી નીકળ્યા, બહાર આવીને કોઈ પ્રસિદ્ધિ નથી મેળવી, ઈચ્છા જ નહોતી. જેની પાસે બધું એને મેળવવાની શું જરૂર છે? ન હોય એ મેળવવા માટે જાય. આજે એક વ્યક્તિ પાસે ધન ન હોય તો ધન મેળવવા જાય, પ્રસિદ્ધિ ન હોય તો પ્રસિદ્ધિ મેળવવા જાય, પદ પ્રતિષ્ઠા ન હોય તો એ મેળવવા જાય. પણ જેની પાસે બધું જ છે એ શું મેળવવા જશે? જેને કંઈ જોતું નથી, જેને કંઈ મેળવવાનું નથી, જેને કોઈ અભાવ નથી. તો આ એમણે આપેલું મોટામાં મોટો સંદેશ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ, એની સાથે સાથે ગજબનો પ્રેમ. પૂજ્યભાઈએ ગજબ પ્રેમ આપ્યો. પૂજ્યભાઈએ કહ્યું, ભગવાન તમારી નજીક છે, ભગવાન તમારી આજુબાજુ છે, ભગવાન આગળ છે, પાછળ છે. અમૃતમમાં કહ્યું છે, તમારા પગલાં દબાવતી જગદંબા તમારી પાછળ જ આવી રહી છે. પૂજ્યભાઈએ એમ પણ કહ્યું છે, હું તમારી સાથે જ છું. પૂજ્યભાઈએ એક સરસ રસ્તો કંડારી આપ્યો, નામ સ્મરણનો. ઝાડા ઝાંખરામાંથી આપણને મુક્ત કર્યા. આ રસ્તા પર ચાલ્યા જાઓ, હાઈવે બનાવ્યો સરસ મજાનો, માઇલસ્ટોન પણ મૂક્યા, લાઇટિંગ પણ કર્યું, અને પાછા કહે છે હું તમારી સાથે જ ચાલું છું. તો તમારે સાથે ને સાથે જ ચાલવાનું છે, અમારી સાથે ચાલે છે. આપણી યાત્રા આનંદની યાત્રા છે. આનંદમાંથી આવ્યા, આનંદમાં યાત્રા છે, આનંદમાં જવાનું છે. અનંતમાંથી આવ્યા, અનંતની યાત્રા છે, અનંતમાં જવાનું છે. આપણો કોઈ પણ સુહૃદ હોય, સખા હોય, જે આપણી સાથે ચાલતો હોય ને, એનો સમય થાય ને, ટર્નિંગ પોઈન્ટ આવે એટલે ટર્ન મારીને જતો રહે છે. શાશ્વત કોઈ આપણને સાથ આપતું નથી સિવાય કે જગદંબા. ઇવન આપણા ફેમિલી મેમ્બર્સ પણ યાદ કરો, તમે નાના હતા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં કેટલા આવ્યા ફેમિલી મેમ્બર્સ કહો, મિત્રો કહો, જે પણ કહો, જે આવ્યા અમુક સમય માટે રહ્યા, પોતાના બનીને જ રહ્યા, અને એનો સમય થયો એટલે લોકો નીકળી ગયા. નવા ઉમેરાણા, ફેમિલીમાં પણ નવા ઉમેરાણા, આપણે જૂનામાંથી પાછા મુક્ત થયા, નવાની સાથે એડજસ્ટ થયા. આ જ થતું આવે છે. ઇટ મીન્સ કે એનો સમય થાય એટલે એ લોકો નીકળી જાય છે. શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ અને શાશ્વત સંગાત માત્ર જગદંબા આપે છે, બીજું કોઈ નથી આપતું. તો એ કહે છે કે હું તમારી સાથે ચાલું છું, તો આપણે ડરવાનું શું છે? આપણે નૌકાને છૂટી મૂકી દઈએ. એમણે બતાવ્યું કે આપણું ધ્યેય સર્વોચ્ચ હોવું જોઈએ. હિમગીરી શિખર, એની ઉપર ગૌરીશંકરની વાત કરો, એવરેસ્ટની વાત કરો, તો આપણું ધ્યેય એવરેસ્ટ જોઈએ, આપણું ગૌરીશંકર જોઈએ. તો શું આપણે ઉપર ચડવાનું છે? ત્યાં જઈને શું જોવાનું છે? પથ્થરને ધૂળ જોવાની છે, બરફ જોવાનું છે? ના, આપણું ધ્યેય સર્વોચ્ચ હોવું જોઈએ. ઇટ મીન્સ કે માનવ જન્મ મળ્યો એ બહુ મોટી ભગવાન તરફથી ગિફ્ટ છે, પ્રભુ પ્રદત્ત ગિફ્ટ છે.
અને એ ગિફ્ટને આપણે ભગવાનના નામથી સજાવીએ, સવારીએ અને આપણું જીવન છે એને ઉર્ધ્વીકરણને માર્ગે લઈ જઈએ. તો આપણું ધ્યેય સર્વોચ્ચ ધ્યેય એટલે ગૌરીશંકર, આપણું સર્વોચ્ચ ધ્યેય એટલે એવરેસ્ટ, જગત જનની જગદંબા, એ આપણું એવરેસ્ટ. પૂજ્ય ભાઈ કહે છે માં તમારી આજુબાજુ છે, બહુ નજીક છે. જે પણ સ્વરૂપમાં તમે એને ભજો, જે પણ સ્વરૂપ તમને ગમે એમાં એને ભજો, એ સ્વરૂપે એ તમારી સમક્ષ આવી જાય છે. ભગવાન છે બહુ ટ્રાન્સપરન્ટ છે, એટલો બધો લિક્વિડાઇઝ છે કે ફટ કરતો તમારે જે પ્રાર્થના છે એના એ પ્રમાણેના એ સ્વરૂપની અંદર એ ઢળી જાય છે, સ્પોન્ટેનિયસ છે. પૂજ્ય ભાઈએ કોઈ પણ ભજન ઉપર, કોઈ પણ ભગવાન ઉપર, કોઈ પણ માનતાઓમાં ક્યાંય પ્રતિબંધ નથી મૂક્યો. તમને ગમે તો શિવનું નામ લો, તમને ગમે તો કૃષ્ણનું નામ લો. પૂજ્ય ભાઈ એમ કે હા મારી અંદર પ્રગટીકરણ જગદંબાનું, એટલે એમ કે આ ખોળિયું જે છે એમાં જગદંબા જ છે. નાથાલાલ જોશીનું જે ખોળિયું છે એમાં માત્ર ને માત્ર જગદંબા છે. પણ મને ગમે કૃષ્ણ. શ્રુતિની અંદર કૃષ્ણના પાર વગરના જર્મન પિક્ચર લગાડ્યા છે કૃષ્ણ લીલાના. એના માટે શું કરવું? તો કે નામ સ્મરણ કરો. નામ સ્મરણ એ પૂજ્ય ભાઈએ બતાવેલો કંડારેલો રસ્તો છે આપણા માટેનો, ઇઝીએસ્ટ. અત્યારના જમાનાની અંદર કોઈની પાસે એટલો ટાઈમ નથી કે જંગલમાં જઈને સાધના કરે, તપશ્ચર્યા કરે. બીજું, હજારો વર્ષોનું આયુષ્ય નથી કે એટલો વખત એ ત્યાં બેસીને સાધના કરી શકે. એને પણ કંઈક અર્નિંગ કરવા જવું પડે છે, ને પણ કોઈ કાર્ય કરવા જવું પડે છે. તો પૂજ્ય ભાઈ એમ કે છે એક જગ્યાએ બેસીને કોઈ મેડિટેશન નહીં કરી શકે, વર્ષો સુધી તપશ્ચર્યા નહીં કરી શકે. ઇઝીએસ્ટ રસ્તો આપ્યો શાનો? નામ સ્મરણનો. રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન. માનું નામ લીધા કરો. તમે અડધો કલાક સવારે પૂજા કરો, બાકીના 23.5 કલાકનું શું? પૂજ્યભાઈ એમાં પણ કહે છે, રસ્તો બતાવે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરતા હો ત્યારે ભગવાનનું નામ લો. તમને ગમે તો સરસ મજાના ગાડીની અંદર ભજનો સાંભળો. તમે ફ્રી હો ત્યારે સરસ આધ્યાત્મિક વાંચન કરો. તમને કોઈ એવા ફ્રેન્ડ્સ મળી જાય કે જેની સાથે ભગવત ચર્ચા થતી હોય તો એવા ફ્રેન્ડ્સની સાથે વાત કરો કે જેને કારણે તમને એકદમ એકાંત ન લાગે. પણ એવા ફ્રેન્ડ્સ હોય કે જે તમને નીચે લઈ જાય તો એમનું અપમાન કર્યા વિના પ્લીઝ એમનાથી દૂર રહો. પૂજ્ય ભાઈએ એ પણ કહ્યું કે શ્રુતિ કઈ રીતે અલગ છે. શ્રુતિ મારું રાજભવન છે, મારું નિવાસ સ્થાન છે. રાજ રાજેશ્વરી જગદંબા, આપણે એમના રાજ શિશુ, એમના ખોળામાં આસીન, એમની ગોદમાં આસીન, એમના શિશુ. કેવી સરસ કલ્પના કરો કે જગદંબા આપણી માં હોય, આપણે એના ખોળાની અંદર એની ગોદમાં હોઈએ, એ આપણને વાલ કરતી હોય, આપણે આપણી માને વાલ કરતા હોય. મજા પડી જાય ને, કેટલી સરસ મજા આવે. ખુદ જગદંબા જો મળી જાય તો. હા, મળી છે માં, મળી છે માં. આપણું ઉર્ધ્વીકરણમાં કરવા માટે આપણે ઉપર ના જઈ શક્યા તો નીચે આવી છે, આપણી સાથે રહી છે, આપણને ગાઈડ કર્યા, આપણની સાથે વાતો કરી, આપણને સ્પર્શ આપ્યો, આપણને સંવાદ આપ્યો અને માનો ને તો સાક્ષાત્કાર આપ્યો. કેવી રીતે સાક્ષાત્કાર થઈ ગયો? જો ભાવના એવી હોય, અંદરનું ક્રેવિંગ એવું હોય તો એ ભાઈને જોયા ને એને સાક્ષાત્કાર ચોક્કસ થયો. જો એ ક્રેવિંગ ન હોય તો નથી થયો. પણ એ ક્રેવિંગ છે, એ ક્રેવિંગ છે ત્યાં સુધી પહોંચાડી દે છે અને કોઈ નિયમો એને નડતા નથી. જગદંબા એટલે લો મેકર અને લો બ્રેકર. એ કાયદો બનાવે પણ ખરી, કાયદો તોડે પણ ખરી. સ્ટેપ બાય સ્ટેપ તમારું ઉર્ધ્વીકરણ થાય એ એના નિયમ પ્રમાણે થયો. પણ જ્યારે એ પોતે જ લો બ્રેકર થાય તો કૃપા કરીને બધું જ કરી શકે. તમારા કર્મ બંધન પણ એ તોડી શકે. ન જીવનમાં હોય એ આપી શકે,
એવું પણ જોયું છે કે ડૉક્ટરોએ જ્યારે હાથ ધોઈ નાખ્યા હોય કે હવે આનામાં કાંઈ નથી, લઈ જાઓ, ત્યારે માં ખુદ આવી હોય અને તરત જ સાજો થવા માંડે. બીજે દિવસે રૂમમાં અને ત્રીજે દિવસે ઘરે હોય આઈસીયુમાંથી. આવા દાખલા બન્યા છે. કોર્ટની અંદર પણ કોઈ માણસ નિર્દોષ હોય એને ખોટી રીતે ફસાઈ ગયો હોય તો એની પણ સાક્ષી આપી છે. જે માણસ પૈસાદાર હતો એમાંથી ખોટી રીતે દરિદ્ર બની ગયો, બીજાએ લાભ લીધો, તો પાછો એ જે હતો એ એને બનાવ્યો છે. તો સાચો હોય તો આનું નામ લો મેકર, લો બ્રેકર. એ લો બનાવી પણ શકે છે, લો તોડી પણ શકે છે. લો તોડે છે એની કૃપાથી. કૃપા વર્ષા થાય તો એને લો નડતો નથી, એ બધું જ કરી શકે છે. એને કોઈ કાયદો નડતો નથી, કંઈ જ નડતું નથી. એ સ્વયં કહે છે, પહેલાં તો એમ જ કહે છે કે હું તમારા જેવો છું, પણ જ્યારે માણસનું ઉર્ધ્વીકરણ થાય, એમની નજીક આવે, ત્યારે ફર્સ્ટ પર્સનમાં પણ બોલ્યા છે, હું જગદંબા, હું જગત જનની, મારા ચરણ, મારું શરણ. આગળ બોલ્યા છે, જગદંબાના ચરણ મારા ચરણ, જગદંબાનું સ્મરણ મારું સ્મરણ, જગદંબાનું શરણ મારું શરણ. ફર્સ્ટ પર્સનમાં બોલ્યા છે. હું ખુદ જગદંબા કલ્યાણ કરવા આવી છું. 5000 વર્ષની અંદર આવું મેનિફેસ્ટેશન થયું નથી. તમારી સમક્ષ ખુલ્લો થાઉં છું, ચેતી જજો. માનવ જીવન એ પ્રભુ પ્રદત્ત મોટી ગિફ્ટ છે અને આ ગિફ્ટ મળે ને ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે, જન્મ જન્મનું કલ્યાણ થઈ જશે. માં ખુદ આવી છે તમારું ઉર્ધ્વીકરણ કરવા, તમને પ્રેમ આપવા, તમને પ્રેમ કરવા અને તમને પ્રેમ લૂંટાવવા માટે. પૂજ્યભાઈએ સંદેશો જે આપ્યો પહેલો કે એ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ આપ્યું, જગતગુરુ નથી થયા. બીજું એમણે પ્રેમ આપ્યો. એટલો પ્રેમ તમને એવું કહ્યું અત્યાર સુધી કોઈએ કહ્યું કે જગદંબા તમારી આજુબાજુ છે, જગદંબા તમારી નજીક છે, જગદંબા તમને બહુ પ્રેમ કરે છે? જો આ બધું ભાઈએ ન કહ્યું હોત તો આપણે તો ભગવાનથી ડરતા હોત. ભગવાન કેવો છે કેવો નહીં છે કે નહીં એ પણ ખબર ના પડત. અને કંઈ પણ ભૂલ થાય તો આપણે 5-10 જ્યોતિષીને બોલાવી લઈએ કે ભાઈ અમારી ભૂલ થઈ છે તો આમાંથી છૂટવા માટે શું કરવું. એ લોકો કંઈક ને કંઈક રસ્તા બતાવે. એ સરખું ન થાય તો બીજા પાર્ટને બોલાવે. પણ પૂજ્ય ભાઈએ બધામાંથી છોડી દીધા. માં જગદંબા છે, ખુદ કલ્યાણ કરી રહી છે, તમને કલ્યાણ કરવા માટે જ એ આવી છે. તમારું કલ્યાણ એ જાણે છે શેમાં છે, તમારા કરતાં વધારે. આપે ત્યારે માની લેજો કે તમારું કલ્યાણ કર્યું, ન આપે તો માનજો કે તમને વધુ કંઈક સારું આપવા માગે છે, અને એનાથી આગળ ન આપે તો માનજો કે જે હતું એ તમારા ફાયદાનું નહોતું. માં ખુદ આપી રહી છે, માં ખુદ બોલી રહી છે, માં ખુદ સંવર્ધન કરી રહી છે. માએ તમને જગતની અંદર મોકલી દીધા દુઃખ ભોગવવા માટે, એવું નથી. એના માટેનો પણ દાખલો છે. જગતમાં આવ્યા ત્યારે માના ગર્ભમાં માએ રક્ષણ કર્યું, ખુદ જગદંબાએ રક્ષણ કર્યું, જન્મ વખતે રક્ષણ કર્યું. તમારા આવતા પહેલાં હવા, પ્રકાશ, પાણી બધું તમારી જીવન જરૂરિયાતો એણે તમારા આવતા પહેલાં મોકલી દીધી. કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય આપ્યું છે, અમૂલ્ય ખજાનો આપ્યો છે, અને છતાંય એનું મૂલ્ય નથી. હમણાં ઓક્સિજન એવું કહેતો આજે હું 15 મિનિટ બંધ છું, માત્ર 15 મિનિટ. શું હાલત થશે? તો બધું માએ આપણા પર કૃપા કરીને આપ્યું છે. ઘૂઘવતો સમુદ્ર, ઉછળતો સમુદ્ર, હિમગીરી શિખરો, પ્રકૃતિની અંદર વનસ્પતિ સૃષ્ટિ જુઓ, તારા મઢેલું આકાશ જુઓ, રોજના સૂર્ય અને ચંદ્ર જુઓ, સંધ્યા જુઓ, ઉષા જુઓ, ખીલેલા ફૂલો જુઓ, વનસ્પતિ સૃષ્ટિ જુઓ, ખળખળ વહેતા ઝરણા જુઓ. આ બધું જોવા માટે તમને મોકલ્યા છે. આ બધાની સાથે એકરૂપ થવા માટે મોકલ્યા છે. આ બધાની સાથે આનંદ લૂંટવા માટે તમને મોકલ્યા છે. અને એની અંદર જ્યારે તમે બેસશો ને ત્યારે તમારા મગજનો અંદર ભાર હળવો થઈ જશે. અડધો કલાક પ્રકૃતિ સાથે બેસશો ને તો તમારા મગજમાં જે પ્રશ્નો હશે એ પ્રશ્નો નાબૂદ થઈ જશે, શાંતિ મળી જશે. અને ક્યારેક એવું પણ થાય, વીજનો ચમકારો થઈ જાય,
ઇટ મીન્સ કે આ જગતની પારનું કોઈ અપાર્થિવ જગત છે એ પણ થોડું દેખાઈ જાય. કોને દેખાણું? મીરાને દેખાણું, ઋષિને દેખાણું, સૂરને દેખાણું, કબીરને દેખાણું તો છે. આપણે નથી જોયું તો એમ કહીએ નથી કેમ માને? આપણે ઘુવડ જેવા થોડા થવાય છે. આપણે નથી જોયું, પણ જેણે જોયું છે એને ખોટું બોલવાનો કોઈ અધિકાર એને છે જ નહીં. એને ઈચ્છા જ નથી. જેને જગતમાંથી ઈચ્છા નીકળી ગઈ છે ખોટું શું કામ બોલે? એ લોકોએ જોયું, એ લોકોનો ત્યાં પ્રવેશ થયો. પહેલાં એ આપણે જેવા હતા, અત્યારે આપણે આવા છીએ તો આપણે એના જેવા થઈ શકીએ. આપણે ત્યાં જઈ શકીએ, રસ્તો ખુલ્લો છે. એ આપણા સાક્ષી સ્તૂપો છે, ચોક્કસ જવાય, ચોક્કસ જઈ શકીએ. તો જે પૂજ્ય ભાઈએ આપ્યું એ નામ આપ્યું. નામ છે નામીને ખેંચી લાવે છે. નામ છે ચિન્મય છે. નામની અંદર એક ગજબની તાકાત છે કે જે તમારી અંદર રહેલી ષડરીપુઓ કે ઈચ્છાઓ કે ઈર્ષાઓ કે ક્રોધ કે ગુસ્સો કે મોહ અથવા તો મેઇનલી ચીટકું ઈગો અને ક્રોધ, આ બે વસ્તુ છે ને નીકળતા નથી. એ બધાનું એ સદંતર નાશ કરે છે. જ્યારે એ નાશ થાય ને ત્યારે ભગવાન આવીને હૃદયમાં બિરાજે છે. ભગવાનને સગડામણ નથી ગમતી, હૃદય ખુલ્લું જોઈએ છે ને પ્રેમ જોઈએ છે, એને પ્રેમ આપવો છે. ભગવાન બહુ પ્રેમ આપે છે. દુઃખી થવા ભગવાને મોકલ્યા જ નથી, સુખ માટે મોકલ્યા. સુખ નહીં, આપણા માટે બધી સગવડો કરી આપી. વ્યવધાન ભગવાન તરફથી નથી, આપણા તરફથી છે. આપણે ત્યાં જોતા નથી. ખીલેલું ફૂલ હોય, સરસ સુગંધ પ્રસરાવતું હોય, આપણે બાજુમાંથી પસાર થઈ જઈએ પણ એને આપણે જોતા નથી. ત્યાં જોઈએ તો ખબર પડે કે કેવી કડી છે, કેવી રીતે ખુલે છે, અંદરથી ફોર્સ કેવો આવે છે, કેવી રીતે થાય છે. જગદંબા ઉત્સવના દિવસોમાં બહુ નજીક આવે છે એવું પણ ભાઈએ કહ્યું છે. માં નજીક આવે છે, નીચે પડેલા પંકમાં પડેલા બાળકોને નીચી નમીને ખુદ ઉચકી લે છે અને એને પંકજ બનાવે છે. બહુ મસ્ત કહ્યું છે ભાઈ. અમારે કાયમ માટે બનતું, મારા ચાઇલ્ડહુડથી બનતું આવ્યું છે. કેવડાની સુગંધ આવે, સુખડની સુગંધ આવે, ચંદનની સુગંધ આવે. એટલે અમે કહીએ કે ભાઈ માં જો સુગંધ આપતી હોય તો ચંદનની છે એમાંથી કેવડાની કરી આપે ને તરત જ થઈ જાય. ફૂલો સવારના માને ચડાવ્યા હોય એ રાત્રિ, એ નવરાત્રિની અંદર એ ફૂલો એવા ને એવા જાણે ઝાડમાંથી તોડીને એ જ મિનિટે ચડાવ્યા હોય ને એટલા ફ્રેશ રહ્યા હોય. માએ સતત આપ્યું છે, સાનિધ્ય હજી આપે છે, અમારા દરેક ઘરમાં આપ્યું છે અને હજુ પણ નવરાત્રિમાં અમને સુગંધ આવે છે. એ પણ કે નાની બાલિકા પગમાં ઝાંઝર પહેરીને છૂમ 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 કરતી આંટા મારતી હોય ને તો આખા શ્રુતિમાં આંટા મારતી હોય એવી ખબર પડે આપણને. એ અવાજ હું સાંભળી શકું, તમે પણ સાંભળી શકો. એવું નહીં કે એક જણ જ સાંભળે, સાધનાવાળો જ સાંભળે. જે ત્યાં આવે છે શ્રુતિમાં સાંભળી શકે. તો પહેલાં એમ કહીએ ને કે કણે કણે ક્ષણે ક્ષણે ભગવાન છે. ભગવાન દરેક જગ્યાએ છે, એક જગ્યાએ નથી એવું નથી. જો ભગવાન એક જગ્યાએ નથી એવી ખબર પડે તો ત્યાં બીજી સત્તા આવે. કોક તો આવવું જોઈએ ને. ભગવાન ત્યાં નથી તો બીજો કોક હોવો જોઈએ, નથી તો બીજો હોવો જોઈએ, પણ બીજી સત્તા છે જ નહીં. માટે ભગવાન ત્યાં છે, દરેક જગ્યાએ છે. જેવી રીતે પૂજ્યભાઈ બતાવ્યું છે તો શ્રુતિનું મહત્વ શું છે? ઇલેક્ટ્રિસિટીના વાયરની અંદર દરેક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી છે, પણ એ ઇલેક્ટ્રિસિટી એના માટે બલ્બ પણ જોઈએ, એની સ્વિચ પણ ઓન કરવી જોઈએ તો તમને પ્રકાશ મળે. એ પ્રકાશનો મોટો ગોળો શ્રુતિમાં છે. આ ખુદ જગદંબા. શ્રુતિની વિશેષતા એ છે, કોઈ પણ જગ્યા કરતાં એ મારું રાજભવન છે એવું કહ્યું છે. પૂજ્યભાઈ એટલા સ્પોન્ટેનિયસ રહ્યા છે, એટલા લિક્વિડાઇઝ રહ્યા છે તે દરેકની સાથે એકદમ પ્રેમથી વર્ત્યા છે. આટલા બધા ભક્તો આવ્યા છે ને, કોઈને એમ નથી લાગ્યું કે ભાઈ મારા નથી. દરેક જે આવે ને, ભાઈનો મારી સાથે બહુ નજીકનો સંબંધ હો, ભાઈ ખૂબ મારા નજીક. બીજો કહેશે મને ખૂબ લાભ આપ્યો છે, મારા ખૂબ નજીક. ત્રીજો કહેશે મારા ખૂબ નજીક. તો ભાઈ દરેકની સાથે ખૂબ નજીક રહ્યા છે, ગજબ નજીક રહ્યા છે. પૂજ્ય ભાઈએ બધાને પ્રેમ કર્યો અને પ્રેમ આપણને શીખવ્યો. પૂજ્ય ભાઈએ ભક્તિ કરવાનું કહ્યું, ભક્તિ આપણને શીખવી. પૂજ્ય ભાઈએ
પ્રેમ લૂંટાવાનું કહ્યું, પ્રેમ લૂંટાવ્યો. આપણે પણ વિશાળ હૃદયના થઈએ ને બધાને પ્રેમ કરતા થઈએ. તારું અને મારું છૂટે તો આપણું આવે. જ્યારે આપણું આવે ને, સર્વે સુખીના ભવંતુ સર્વે ભવંતુ નિરામય, બધા સુખી થાય, બધા તંદુરસ્ત રહે. આપણી વેદની ઉક્તિ છે. એનાથી પણ આગળ પૂજ્ય ભાઈએ આપ્યું છે. જ્યારે દરેકને આપણે સ્વીકારતા થઈશું ને, પોઝિટિવ વાઇબ્રેશન્સ મેળવીશું ને, આપણા પોઝિટિવ વાઇબ્રેશન્સ મારા જો અત્યારે હોય તો એ વાઇબ્રેશન તમારામાં આવે. બીજી કોઈ જગ્યાએ બેઠા હો તો બીજા વાઇબ્રેશન આવે. હવે તમે પોઝિટિવ વાઇબ્રેશન્સ જે પકડ્યા એ પોઝિટિવ વાઇબ્રેશન્સ તમે બીજામાં મૂકશો તો એ એની પાસે આવશે. એમ કરતાં કરતાં દરેકની અંદર જો પોઝિટિવ વાઇબ્રેશન્સ થશે તો જગતનું કલ્યાણ થઈ જશે. આ વેર ભાવના, માથાકૂટો, યુદ્ધો આ બધા પૂરા થઈ જાય. વિશ્વ આખું મારું, બ્રહ્માંડોના બ્રહ્માંડોની રચયિતા હું ધારું તો 1 મિનિટની અંદર પાર વગરની નિહારિકાઓ આ તે બનાવી શકું, તોડી પણ શકું. અત્યારે પણ બનાવું છું એક નિહારિકા જે તમે જોઈ નથી શકતા, કારણ કે તમારી પાસે એવું યંત્ર નથી. 300 વર્ષ પછી એ યંત્ર બનશે ત્યારે તમે જોશો. બધી વસ્તુઓ આપી છે. આખું બ્રહ્માંડનું બ્રહ્માંડ, એ બ્રહ્માંડમાં એકથી બીજી જગ્યાએ વાત કરે. સાયન્ટિસ્ટે શોધ કરી તો કે ભાઈ કે સાયન્ટિસ્ટે શોધ કરી નહીં, એ ત્યાં હતું જ, સાયન્ટિસ્ટને ખબર પડી. શોધ ક્યારે ન હોય ને નવું થાય તો એ તો હતું જ, પણ ખબર પડી. તો બ્લેક હોલની વાત પૂજ્ય ભાઈએ ઘણા વર્ષો પહેલાં કરેલી. જે સાયન્ટિસ્ટ પંકજભાઈ જોશીએ હમણાં બ્લેક હોલની વાત કરી. જો કોઈ વાંચ્યું હોય તો ખબર હશે. હમણાં એમણે સાબિત કર્યું. એ પંકજભાઈ જોશી પૂજ્યભાઈ પાસે આવતા. પૂજ્યભાઈએ ઘણી વાતો એમની સાથે કરેલી. એમણે તો પોતાનું એજ્યુકેશન હાઈસ્કૂલના વખતથી છોડી દીધેલું, પણ પૂજ્યભાઈએ કહ્યું તું ચાલુ રાખ, તું આગળ જઈશ, ખૂબ આગળ જઈશ અને શોધો થશે. ત્યારે એમણે પાછું એમનું એજ્યુકેશન ચાલુ કર્યું અને અહીંયા સુધી પહોંચ્યા. બ્લેક હોલની વાત પૂજ્યભાઈએ બહુ ઘણા વખત પહેલાં કરેલી, જે હવે સાબિત થયું. પૂજ્યભાઈએ પાર વગરની વાતો કરી છે, મંગળની પણ વાતો કરે છે, પૃથ્વી સિવાયના ગ્રહોની પણ વાત કરી છે, બધાની વાત કરી છે, ક્યાં શું છે બધી વાત કરી છે. બધું એમણે નજરે જોયું છે. એમના માટે કોઈ પડદો નહીં. આપણે એના માટે આપણી સાથે બેઠા છે ત્યારે પણ પૂજ્યભાઈ જેમ આપણી સમક્ષ બેઠા છે ને વાત કરે એમ જ બ્રહ્માંડોની વાત કરે. પૂજ્યભાઈને કઈ જગ્યાએ નહોતી સમાધિ લગાવવી પડતી, નહોતું કંઈ બોલવું પડતું, નહોતું કંઈ કહેવું પડતું, નહોતું વિચારવું પડતું, કંઈ જ નહીં. કોઈ માણસ એમની સાથે આવતા હોય દર્શન કરવા માટે તો પૂજ્યભાઈ પહેલાં જ લખી રાખે નાના પેડ ઉપર કે આ લોકો આવી રહ્યા છે અને એના પ્રશ્નો આ છે. આવીને પ્રશ્ન કરે તો કે આ છે ને રસ્તામાં તમે આ ડિસ્કશન કર્યું હતું ને, એ પૂજ્યભાઈ સીધું જ કે. એમના માટે કોઈ પડદો નહીં, કોઈ વ્યવધાન નહીં. એ જાગતિક રીતે વાત કરે તો આપણી સાથે હ્યુમન તરીકે વાત કરે અને હ્યુમન લેવલ ઉપર વાત કરે, પણ એની જ સાથે સાથે એ ડિવાઇન લેવલ ઉપર પણ આપણી સાથે વાત કરે. એનું લેવલ ક્યારેય જતું નહીં. 24 કલાક જગદંબા હતી. આપણે એમ કહીએ એટલું તો બધાને ખબર હશે કે ભગવાન રામકૃષ્ણ કાલીમાના ભક્ત માની સાથે વાતો કરતા. હે તમને એમ થાય ને, આપણને બધાને થાય ને કેટલી મોટી વાત છે કે કાલીમા સાથે વાતો કરવી. ખરેખર મોટી વાત છે, આપણે નથી કરી શકતા. પણ એ પાછા એમ પણ કહે કે જો તું મને દર્શન નહીં આપે તો હું મારું માથું વાડી કાઢીશ તલવાર લઈને. હા, રામકૃષ્ણ ભગવાન જ્યારે માને પ્રાર્થના કરતા ત્યારે ભક્ત હતા, પણ જ્યારે બેસીને લોકોની યારે વાત કરતા ને ત્યારે ભગવાન હતા. પણ એક વસ્તુ દેખાય છે કે શક્તિ સાથે વાત કરે છે. શક્તિ સામે છે, રામકૃષ્ણ ભગવાન સામે છે. પૂજ્યભાઈ પાસે એવું નહોતું કે શક્તિ સામે છે. ખુદ શક્તિ, 24 કલાક શક્તિ. એ પોતે જ વાત કરે, એ પોતે જ અનુભવની વાત કરે, એ પોતે જ બ્રહ્માંડોની વાત કરે અને હું ખુદ જગદંબાની વાત કરે. વ્યક્તિ પણ હું, શક્તિ પણ હું. મન ફાવે ત્યારે વ્યક્તિ તરીકે કામ કરું, મન ફાવે ત્યારે શક્તિ તરીકે કામ કરું. મારી ઈચ્છા. હું લોકોના કલ્યાણ માટે છું, સંઘર્ષમાંથી બહાર લાવવા માટે છું, એનું ઉર્ધ્વીકરણ કરવા માટે છું. આ બધું પોતે ફર્સ્ટ પર્સનમાં બોલ્યા છે.
તો પૂજ્ય ભાઈએ સંદેશ આપ્યો. પહેલું તો સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ, બીજું આપ્યું કે પ્રેમ, પોઝિટિવ વાઇબ્રેશન્સ, અને ઉદ્ધાર માટે આપ્યું રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન, ઓમ્નિસેન્ટ, ઓમ્નિપોટન્ટ, ઓમ્નિપ્રેઝન્ટ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વશક્તિમાન, ખુદ જગદંબા. મને લાગે છે કે આનાથી વધારે હું વાતો કરીશ તો બહુ ટાઈમ જશે, કેમ કે આ તો આખા જન્મનું છે. પૂજ્યભાઈ સાથે સારું એ જીવન પસાર કર્યું છે. એમને પિતા તરીકે પણ જોયા છે, એમને પ્રેમ કરતા પણ જોયા છે, રમાંબાને પણ માતા તરીકે જોયા છે, પ્રેમ કરતા જોયા છે, અને એમને ભગવાન તરીકે પણ જોયા છે. હા, હું કોઈની જેમ એમ નહીં કહી શકું કે હું પહેલાં નહોતો માનતો, ભાઈ પાસે આવ્યો, મને આટલા અનુભવ થયા, મને આટલા સિટિંગ મળ્યા પછી હું માનતો થયો, અથવા પહેલી વારમાં માનતો થયો, મારા આટલા જવાબ મળ્યા પછી માનતો થયો. હું એવું નહીં કહી શકું, કેમ કે એવો ચાન્સ મને નથી મળ્યો. મારા ઘરની અંદર જ ડિવિનિટી હતી. ઘરની અંદર ધારો કે 3 કે 4 વ્યક્તિ હોય તો એ 4 વ્યક્તિ એકી સાથે જીવતા હોય ને, એવી રીતે અમે ડિવિનિટી સાથે જ જીવીશું નાનપણથી, ચાઇલ્ડહુડથી. અને ફાવી ગયું હતું કે આમ જ જીવાય, આમ જ મા વાતો કરે, આમ જ ભાઈ વાતો કરે, આમ જ જગદંબા ઉછેર કરે. હા, એટલી ખબર પડતી હતી કે બીજા કોઈના મારા ફ્રેન્ડ્સ હોય, સ્કૂલના મિત્રો હોય તો એ બધાના ઘરમાં નથી, એવું કંઈક મારા ઘરમાં છે. કંઈક પણ પ્રશ્નો આવે તો સીધું ભાઈને પૂછી લેવાનું. જેમ કોઈ ડૉક્ટર પિતા હોય તો એને બાળક પૂછી લે ને, મને આ થયું છે, પિતા તરત જ જવાબ આપે. એને એપોઇન્ટમેન્ટની જરૂર નથી હોતી. તો મગજમાં જે પણ વિચાર આવે ને, ફટ દઈને ભાઈ પાસે જવાનું, શું થયું, આ થયું, તો ફટ દઈને જવાબ આપી દેશે. સોલ્યુશન. કંઈ લેવા જવાની જરૂરિયાત નહોતી. જે લોકો કેટલી જગ્યાએ ફરીથી આવ્યા ને, ફરીને આવ્યા, કંઈક ને કંઈક તૂટ્યું, કંઈક ને કંઈક ખાલી થયું, પૂજ્ય ભાઈ પાસે આવ્યા ને તે પૂજ્ય ભાઈના થઈ ગયા. ત્યાર પછી એને ક્યાંય જવાની જરૂરિયાત ન પડી. લાગ્યું કે મારા જીવનનું મોટામાં મોટી શોધ પૂરી થઈ, મારા જીવનની જે શોધ હતી એનું પૂર્ણ વિરામ અહીંયા છે, અને એ અહીંયાનો થઈ ગયો. જય માં, જય રમાનાથ.